સુરત જિલ્લા ગ્રામ્ય પોલીસ આયોજિત કાંઠા વિસ્તારના માછીમાર ભાઈઓમાં જાગૃતિ આવે તે હેતુસર ડીવાયએસપી એસઆઈ પટેલના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દરિયાઈ પટ્ટી ઉપર શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા પોલીસ અધિકારીઓ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો। ગુજરાતમાં આતંકી પ્રવૃત્તિ માટે દરિયાઈ માર્ગ આતંકવાદીઓ કે નક્સલવાદીઓ માટે સ્વર્ગ સમાન બની રહે છે, ત્યારે સુરત જિલ્લાના કાંઠા વિસ્તારના માછીમાર ભાઈઓમાં જાગૃતિ આવે ત્યારે સુરત જિલ્લાના કાંઠા વિસ્તારના માછીમારી ભાઈઓમાં જાગૃતિ આવે એ જરૂર બન્યું છે। દરિયાઈ પટ્ટી પર દેશ વિરોધી ચાલતી પ્રવૃત્તિને અટકાવવાના હેતુસર સુરત જિલ્લા ગ્રામ્ય પોલીસ આયોજિત સાગર સુરક્ષા હેઠળ માછીમાર ભાઈઓમાં જાગૃતિ કાર્યક્રમ સુરત જિલ્લા ડીવાયએસપી એસઆઈ પટેલના અધ્યક્ષ સ્થાને આજે ઓલપાડના ખૂંટાઈ માતાના મંદિરના કોઈમાં એક સેમિનારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દીપ પ્રાગટ્ય વિધિ કરી ઉપસ્થિત કોસ્ટલ વિભાગ, મરીન પોલીસ તેમજ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓને પુષ્પગુચ્છ સાથે સ્વાગત કરાયું હતું। આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા એસઓજી પીઆઈ બીસી ઠક્કરે સૌને આવકાર્યા હતા। તેમણે જણાવ્યું કે આજે દેશ વિરોધી પ્રવૃત્તિ દરિયાઈ માર્ગે થતી આવી છે, ત્યારે સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના સાગર ખેડૂતોમાં જાગૃતિ જરૂરી છે, સાથે જ દરિયો ખેડવા જતા માછીમાર ભાઈઓમાં અવેરનેસ જરૂરી છે। કોટેશ્વરથી ઉમરગામ સુધીના દરિયો વિસ્તરેલો છે, ત્યારે ગુજરાતમાં ખાસ કરીને દરિયાઈ પટ્ટી પર હિલચાલ જણાતી હોય છે, તેવા સમયે તાત્કાલિક પોલીસ સંપર્ક કરવો જોઈએ તેમજ દરિયો ખેડ્યા સમયે સમૂહમાં જવા અનુરોધ કરાયો હતો। ગુજરાત રાજ્ય સુરક્ષા સેતુ અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ઓલપાડ પોલીસ તેમજ સુરત જિલ્લા પોલીસ વતી આજરોજ ઓલપાડના ખૂંટાઈ માતા મંદિર ખાતે સાગર ખેડૂતોનો જાગૃતતા કાર્યક્રમ યોજવામાં આવેલો, જે કાર્યક્રમમાં સુરત ગ્રામ્ય પોલીસ, કસ્ટમ્સ, કોસ્ટગાર્ડ, નેવી ડિપાર્ટમેન્ટ, વીટીએમએસ ડિપાર્ટમેન્ટ, ફિશરીના મહાદેવ દેસાઈએ જણાવ્યું હતું કે માછીમારો જ્યારે દરિયો ખેડવા કે મચ્છીમારી કરવા જાય છે તે બોટનો કલર નારંગી રાખવો તેમજ પાણીમાં કાળો રંગ રાખવા જણાવ્યું હતું। રોડ અને હવાઈ માર્ગે આતંકી પ્રવૃત્તિ બંધ થતાં હવે દરિયાઈ માર્ગે ઘૂસણખોરી થતી રહી છે અને દેશ વિરોધી થતી પ્રવૃત્તિઓને રોકવા માછીમારોમાં જાગૃતતા જરૂરી છે। આજે સાગર ખેડૂતોમાં જાગૃતતા અભાવે જ આતંકી પ્રવૃત્તિ વધતી છે, ત્યારે માછીમાર ભાઈઓમાં અવેરનેસની વાતે સુરત જિલ્લા પોલીસે કરેલો આ ઉમદા કાર્ય ખરેખર સરાહનીય છે। નરેશ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઓલપાડ।